અરે યાર મારે કોઈ ભાષા શીખવી છે પણ ક્યાંથી શરૂ કરું, કઈ રીતે શીખવું, એને કોઈ માર્ગ જ નથી મળતું. તો જો વિશ્વ ભાષા શીખવાની છે ને એક મેથડ છે, જો LSRNW. LSRNW? હા, એનો મતલબ શું? જો L એટલે લર્નિંગ, S એટલે સ્પીકિંગ, R એટલે રીડિંગ અને W એટલે રાઇટિંગ. ઓકે, તો આમાં કઈ રીતે શરૂ કરવાની? જો માની લે કે મારે હિન્દી શીખવી છે તો કઈ રીતે આ LS વાળું જે તે કીધું, લર્નિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, એ કઈ રીતે કરીશ? L લર્નિંગ, તો તું શીખીશ કઈ દે, કોઈ માણસને આવડતી હશે, હા બરાબર, હિન્દી લેંગ્વેજ, તારે હિન્દી શીખવી છે ને, હા, તો કોઈ માણસને હિન્દી આવડતી હશે તો તું એની જોડેથી શીખીશ, એટલે તું એની જોડેથી માર્ગદર્શન લઈ શીખીશ, એટલે થયું લર્નિંગ. સ્પીકિંગ, હા, એસ આવ્યો, યસ, એટલે તું બોલવાનો પ્રયત્ન કરીશ, ઓકે, એટલે સ્પીકિંગ થશે. હવે મેન જે પાર્ટ આવે છે ને હવે શીખવાનો, લેંગ્વેજ કોઈ બી શીખવાનો, એ હવે R અને W છે, રીડિંગ અને રાઇટિંગ. જો આપણે વાંચતા આપણે જેવું વાંચીશું ને એવું આપણે બોલીશું. ઓકે, એટલે હંમેશા લેંગ્વેજ શીખવામાં રીડિંગ અને રાઇટિંગ આપણી મજબૂત હોવી જોઈએ. ઓકે. તો માની લે કે જો મેં આમાંથી કોઈ પણ એક મિસ કરી દીધું તો શું મારી ભાષા શીખવાની ગતિ પર કંઈ રોક આવી શકે? હા, કેમ ના આવી શકે? જેમ કે તે રીડિંગ આખી તે સ્કીપ કરી દીધી, બરાબર, હવે તે કોઈના જોડે સ્પીચ લખાઈ અને તું સ્ટેજ ઉપર બોલવા ગયો, હા, પણ તને શું બોલવું એ ખબર નથી, તો હવે તને વાંચતા ના આવડતું હોય તો તું ત્યાં જઈને ઊભો રહીશ. હા, એ વાત પણ છે. વિચાર. હા, એટલે ચારે ચાર વસ્તુ એકબીજાના સંલગ્ન છે. ઓકે, સમજો? હા, એટલે ચારે ચાર વસ્તુમાં સંતુલન રાખવું પડે. વિશ્વ આપણે જ્યારે કોર્સમાં આવ્યા ત્યારે આપણે ખબર એક મૂવી જોયું હતું, હરીશચંદ્રાજી ફેક્ટરી. હા, એ મરાઠી મૂવી હતું તો બી આપણે જોયું હતું. અરે યાર, આપણે એની પહેલા ક્યારે મરાઠી સાંભળીએ નથી ને જોઈ બી નથી. હા, તો સાંભળી બી નથી અને કલ્પના બી નથી કરી કે આપણે મૂવી જોઈશું ને આપણે એને સમજી બી શકીએ. એ જ ને, તોય આપણને ક્યાંય લાગ્યું કે આપણે બીજી ભાષાનું મૂવી જોઈએ છે? જરા બી નહીં. અરે બધું જે કે બધું જ એકનો એક સીન અત્યારે કહી દઈએ, એટલું પરફેક્ટ મૂવી યાદ છે. હા, તો કેમ તને શું લાગે છે કે ભાષા પર જે લડાઈઓ ચાલે છે અત્યારે, જેમ કે સાઉથ રિજન એમ કહે છે કે હિન્દી નહીં બોલવાની અથવા અમારે ઇંગ્લિશ જ બોલવાની, તો જે ભાષા રહી એ બેરિયર હોવું જોઈએ કે ભાષા તો મુક્ત હોવી જોઈએ? ભાષા, હું એવું માનું છું કે ભાષા એ બેરિયર નથી, એ ખાલી એક કમ્યુનિકેશનનું માધ્યમ છે. પણ જો આપણે આપણી ભાવનાઓ એકબીજાની ભાવનાઓ સમજી શકતા હોઈએ ને તો કોઈ તકલીફ પડશે જ નહીં. કેમ કે આપણે મૂવીમાં જોયું હતું કે આપણે મરાઠી આવડતી નથી, તો બી આપણને બધું ચલચિત્ર જેટલા બી સીન આવ્યા હતા, એકની એક આપણને ખબર પડી કે આમાં આ સીન શું કહેવા માંગે છે, આ શું કહે છે. જેમાં દાદા સાહેબ એમની જર્ની આખી આપણને ખબર પડી ગઈ. એની પહેલા આપણે કોઈ જોયું જ નતું. એ જ ને. પછી એવા તો ઘણા, પછી ઈ મૂવી જોયા પછી ઘણા એવા મૂવી જોયા જેનાથી આપણને ઘણી એવી પ્રેરણા મળે. તો હવે માની લે કે કોઈ એક લેંગ્વેજને આપણે પકડી લઈએ, હવે ગુજરાતીને જ પકડી રાખીએ, તો પછી થોડીને આપણને દાદા સાહેબ ફાળકેની ખબર પડવાની હતી? નહોતી પડવાની ને, કેમ કે ગુજરાતીમાં એવું કોઈ મૂવી નથી, ઇવન તો હિન્દીમાં એવું કોઈ મૂવી નથી દાદા સાહેબ ફાળકે. તો મૂવી ખાલી બેરિયર, તો મૂવીનું એક બેરિયર જે છે એને તોડીને આપણે આગળ વધશું તો ઘણી એવી વસ્તુઓ આપણને જાણવા મળશે. જેમ કે ઇંગ્લિશમાં ઘણી એવી માસ્ટરપીસ, એવી નોવેલ હોય કે કોઈ પણ વસ્તુ હોય જે આપણા ગુજરાતીમાં આપણને નથી ખબર હોતી, તો પણ આપણે જો ઇંગ્લિશમાં તેને વાંચશું તો આપણને ઇંગ્લિશમાં એ ખબર પડશે અને એને એવી આપણામાં આપણે પોતે ભાષા વિકસીશું. હા, ભાષા શીખીશું. હા, અને ભાષાને હવે આ જે લડાઈ ચાલે છે, જે વચ્ચે વિવાદ થતો હતો કે ભાષા અને તો એ તો નકામું કહેવાય, એનો કોઈ જરૂરી જ નથી. આપણે તો સારું છે ગુજરાતમાં કે કોઈ ભાષા આપણને એવું, આપણી ભાષા એવું કહેતી પણ નથી કે
કોઈ ભાષાને તમે કે આ જ ભાષાને મહત્વ આપો અથવા કોઈ ભાષાને મહત્વ ઓછું આપો એવું કંઈ કહેતી નથી. બધાને સાથે લઈને ચાલવાની ભાવના હોય ત્યાં શું ભાષા ઉપરથી કોઈ માણસ અચકાતો બી હોય ને કે હું અહીંયા બોલીશ તો શું પ્રતિભાવ આવશે, ત્યારે આપણો ગુજરાતી માણસ એમ કે हमको हिंदी आवड़ता है, हमको हिंदी आवड़ता है. તો એવું છે આપણે તો ભાષા એક બેરિયર ના હોવું જોઈએ, એક એ ભેદભાવની રેખા નહીં, એ એક ખાલી એક કમ્યુનિકેશનનું માધ્યમ છે, એકબીજાની ભાવના સમજવાનું એક માધ્યમ છે એ. હા, તો આટલું જ અમારું કહેવાનું હતું આજના વિડીયોમાં કે ભાષાને તમે માત્ર બેરિયર તરીકે નહીં પણ એક સ્વતંત્રતા રૂપે જોઈએ.